મધ્યમ વર્ગ માટે જો કોઈ મોટું સપનું હોય તો એ છે પોતાનું ઘર ખરીદવાનું, પણ લાગે છે કે આવનાર સમયમાં આ સપનું પણ તેને મોંઘું પડવાનું છે। હકીકતમાં આ ચિંતા એટલા માટે છે કેમ કે સરકારે જંત્રીના દરમાં 200 થી લઈને 2000% સુધીનો વધારો સૂચવ્યો છે, જેની સામે લોકોએ તો નહીં પરંતુ બિલ્ડરોએ સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો છે, કેમ કે જો ઘરો મોંઘા થશે તો તેને ખરીદશે કોણ તેની ચિંતા તેની અમને ચિંતા છે। આ મામલે ક્રેડાઈએ વિરોધ સાથે કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે। રાજ્ય સરકારે નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દીધો છે। આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ ગાહેડ અમદાવાદે ભારે વિરોધ નોંધાવ્યો છે અને આ જંત્રી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી। રાજ્ય સરકારને આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કર્યો છે। જંત્રીનો રિવ્યુ થઈ જાય તથા લોકો પોતાની વાંધા અરજી કરી શકે તે માટે અમલ રોકવા માંગ કરી છે। એટલું જ નહીં, વાંધા અરજી ઓનલાઈન સાથે ઓફલાઈન સ્વીકારવાની માંગણી કરી છે। નવી જંત્રીથી રીડેવલપમેન્ટ તથા સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બંધ થઈ જશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ક્રેડાઈ ગાહેડના અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે 2011માં જંત્રી બહાર પાડી હતી, તેના 12 વર્ષ સુધી કોઈ જ વધારો કરવામાં આવ્યો ન હતો। આ સમય દરમિયાન ક્રેડાઈએ વખતો વખત જંત્રી દર વર્ષે જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી, પરંતુ 2023માં રાતોરાત રાજ્ય સરકારે 200%ના વધારા સાથે જંત્રી બહાર પાડી દીધી હતી। આ સમયે ક્રેડાઈએ સરકારમાં રજૂઆત કરી હતી કે નવી જંત્રીથી બજારમાં શું ફરક પડશે, તેની અસર શું થશે તેવો સર્વે કર્યા વગર સીધી જંત્રી બહાર પાડવાથી સામાન્ય નાગરિકો પર ભારણ વધશે। સરકારે રજૂઆત બાદ જંત્રીના અમરવારી 1 મહિના સુધી મુદ્દતમાં વધારો કર્યો અને કેટલીક જગ્યાએ જંત્રીના દરોમાં ઘટાડો કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું કે 1.5 વર્ષ સરકારે જંત્રીમાં સર્વે કરી 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે। રાજ્યમાં 40,000 વેલ્યુ ઝોન છે, જેમાંથી 17,000 અર્બન વિસ્તારમાં અને 23,000 ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યુ ઝોન આવેલા છે। સરકારે પોતે 1.5 વર્ષ સર્વે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો, તે વ્યાજબી નથી। અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200 થી 2000%નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। ક્રેડાઈ માંગણી કરે છે કે અમને રિવ્યુ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે અને ઓનલાઈન વાંધા અરજીનો વિકલ્પ યુઝર ફ્રેન્ડલી નથી, તેમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ છે, ત્યારે ગામડાના ખેડૂતો તથા નાના મકાન માલિકોને ભારે અગવડતા પડશે। તેને ધ્યાનમાં રાખી ઓનલાઈનની સાથે ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે તેવી સરકાર પાસે માંગણી છે। આ વાંધા અરજીઓ તલાટી, મામલતદાર, કલેક્ટર કચેરીએ સ્વીકારી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી છે। આ જંત્રીના દરો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કર્યા બાદ વધારવા જોઈએ। સરકારે કઈ પદ્ધતિથી આ દરો વધાર્યા છે તેની અમને માહિતી નથી। આ ઉપરાંત સૂચિત જંત્રીના કારણે જમીનના ફેરફાર માટેનું પ્રીમિયમ પણ અનેક ગણું વધી જશે। દસ્તાવેજ કરાવતી વખતે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ અનેક ગણા વધારાના નાણાં ચૂકવવા પડશે અને 2022 થી 23માં ₹13,731 કરોડની આવકમાં 60%ના વધારા સાથે 55,000 કરોડની આવક થઈ હતી। હવે તેમાં ફરી 100%નો વધારો થશે, જે અસહ્ય છે અને આ નવી જંત્રી સ્વીકારવા લાયક નથી। ક્રેડાઈએ જણાવ્યું હતું કે TDRમાં પણ મુશ્કેલી થતા સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટો પડી ભાંગશે, સાથોસાથ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને પણ ગંભીર અસર થશે અને તેમાં અનેક કાનૂની ગૂંચ ઊભી થશે। જંત્રી બજાર કિંમતની નજીક હોવી જોઈએ એવું અમે માનીએ છીએ, પણ આ ટૂંકા ગાળાની જાહેરાતથી આટલો મોટો વધારો પચાવી શકાય તેમ નથી। રાજ્ય સરકાર સમક્ષ અમે ટૂંક સમયમાં મુદ્દતમાં વધારો, અરજીઓ ઓફલાઈન કરવા તથા જંત્રીનો રિવ્યુ કરવાની માંગણી કરીશું અને ત્યારબાદ પણ સરકાર નવી સૂચિત જંત્રીમાં કોઈ ફેરફાર નહીં કરે તો અમે કોર્ટમાં જઈશું। રિયલ એસ્ટેટ 3 થી 4 વર્ષ પાછળ ધકેલાઈ જશે। ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ દીપક પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે એક તરફ આપણે અમદાવાદમાં ઓલિમ્પિક યોજાય તે માટે અરજી કરી છે અને બીજી બાજુ આ નવી સૂચિત જંત્રીના ભાવ વધારાના કારણે સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પડી ભાંગશે। નવા પ્રોજેક્ટો લોન્ચ થવાના બંધ થઈ જશે। દર વર્ષે રેરાના રેકોર્ડ મુજબ 6,000 જેટલા નવા પ્રોજેક્ટ લોન્ચ થતા હોય છે, પણ આ જંત્રીના કારણે બિલ્ડરો હાલ તેમના પ્રોજેક્ટ લોન્ચ નહીં કરે। રિયલ એસ્ટેટ 3 થી 4 વર્ષ પાછળ ધકેલાઈ જશે અને આ જંત્રીની સૌથી વધુ અસર જમીન માલિક તથા ખેડૂતોને થશે। નવી જંત્રીના પગલે મકાનો 30 થી 40% મોંઘા પણ થઈ જશે, જેમાં દસ્તાવેજ માટેનો ખર્ચ પણ વધી જશે। સૂચિત જંત્રીમાં ખેતીથી બિનખેતી કરવાની પ્રક્રિયામાં પ્રીમિયમ વસૂલવામાં આવે છે, જંત્રીના દરો ઉપર નક્કી કરવામાં આવે છે। સૂચિત જંત્રીમાં 200 થી 2000%નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે,
તેના કારણે પ્રીમિયમ ભરવામાં પણ 300% સુધીનો વધારો આપવો પડશે. એટલું જ નહીં, શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સની આકારણી પણ જંત્રીના દરે નક્કી થતી હોય છે. તેમાં પણ 200% સુધીનો વધારો નાગરિકોને ચૂકવવો પડશે. અને FSI જે ખરીદવામાં આવે છે તેમાં પણ જંત્રીના દરથી ખરીદવામાં આવે છે. હાલ 1200 થી 10,000માં FSI ખરીદવામાં આવે છે, તે હવે 5,000 થી 30,000 સુધી ખરીદવામાં આવશે. આ ભારણ પણ નવી જંત્રીના કારણે પડવાનું છે. માત્ર બિલ્ડરો પર જ ભારણ આવશે તેવું નથી, દરેક મકાન માલિકો પર નવી જંત્રીની અસર થવાની છે. જંત્રી દરમાં થયેલા વધારાના કારણે સ્ટેમ્પ ડ્યુટી અને નવી ટેન્યોર્ડ લેન્ડ માટેનો પ્રીમિયમની રકમમાં ધરખમ વધારો થશે. તેના પરિણામે ઘરની કિંમતમાં 30 થી 40%નો વધારો થશે, જેના કારણે ગૃહ માલિકી વધુ મોંઘી બની જશે. આમ દરેક પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને સાયન્ટિફિક રીતે અપનાવેલા અભિગમથી ખેડૂતો, જમીન માલિકો, ઘર ખરીદનારાઓ અને સરકાર માટે ફાયદાકારક થશે. આમ જંત્રીના સૂચિત દરો બિલ્ડરોની હાલાકી વધારનારા છે. સ્વાભાવિક છે કે જો 30 થી 40% જંત્રીના દર વધશે તો બિલ્ડરો ગ્રાહકોની કેડ પર બોજો નાખશે અને મધ્યમ વર્ગ પ્રભાવિત થશે. અગાઉ સરકાર સાથે ચર્ચા બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે હવે નવી જંત્રીની નવી ઝંઝટ ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું.